પાણીની પરિસ્થિતિ એટલે સાહેબ તો બાર દાડે નવ અમારે પીવું કામ ક્યાંથી લાવવું પાણી શાક ભરવા જાય તો બાંધીને ધક્કા મારે અમારા ગામમાં તકલીફ છે જાય તકલીફ નહીં પાણી આવતું નહીં 12 દાડે ને 15 દાડે પાણી દે પાણી કામ ટાઈમ લાગે નહીં નર્મદાનું પાણી થતું 12 દાડે આવે છે क्या पानी भरा जाए अँ आइए निहर वाला घड़ी बगाड़ी मूके घड़ी भरवा दे एम करे निहर वाला મારું નામ શામજીભાઈ કાળાભાઈ વંશ પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત ચૂંટણા આપણા ગામમાં પાણી સમસ્યા શું છે સાહેબ? ધામરેજ ગામની અંદર પાણીની સમસ્યા એટલી મોટી ભયંકર છે કે એની કોઈ સીમા નથી સાહેબ. મારી જાણ મુજબ 70 થી 80 લીટર પાણી એક વ્યક્તિ દીઠ સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મળવું છે. એની જગ્યાએ સાહેબ 80 તો 70 તો ન મળે તો કંઈ નહીં, માત્ર ખાલી અમને 7 લીટર પાણી આપે ને તે પણ અમારા ગામની પુરવાર થઈ જાય કેમ છે. પાણીની સમસ્યા માટે અમે અનેક વખત ધારાસભ્યશ્રીને પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળીવાળાએ એ ભૂચા કનેક્શનો કઢાવેલા છે, ફરીથી એ લોકો જોઈન્ટ કરી દે તો આ સમસ્યા કોઈ હલ થવાનું નથી. મારી જાણ મુજબ અત્યારે 80 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન અને નવો સંપ મંજૂર કર્યું છે, પણ આનાથી કોઈ સમસ્યા હલ થવાની નથી. આ સમસ્યા હલ કરવા માટે માત્ર એક જ રસ્તો છે. અહીં ધામરેજ બરડાથી કણજોતર માત્ર 1/2 કિલોમીટર છે. 1/2 કિલોમીટર જો જોઈન્ટ આપી દે તો સિંગોપડા યોજનાનું કાયમી માટે પાણીની સગવડ આપણે થઈ ગયું છે. અંદર અત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અમારા ધામરેજના જ છે, એમને પણ અમારે ધામરેજમાંથી રિક્વેસ્ટ છે કે ભાઈ ગામની નજર રાખી અને પાણી માટેનો પ્રશ્નો તમારી પંચાયત મારફત કંઈક પગલાં ભરો. જિલ્લા પંચાયતનો સદસ્ય પર ધામરેજ ગામમાંથી ચૂંટાયેલો છે, એને પણ તમારા મીડિયા મારફત અમે જણાવીએ છીએ કે એને પણ અમે કહીએ કે તમે તમારા ઓફિસ દ્વારા આ 18 થી 20 કરોડની પાણી વગરની 18 થી 20 કરોડની જનતા પાણી વગર તરફડિયા મારે એના માટે તમે પણ કંઈક કરો એવી અમારી રિક્વેસ્ટ છે.